છેલ્લા 8-10 દિવસથી વડિયા વિસ્તારમાં 2 પંપ છે, એની અંદર ડીઝલની શોર્ટેજ છે. એટલે દિવસ રાત સુધી ખેડૂતો આવનારી ખરીફ પાકની સિઝન માટે જોઈતા ડીઝલ માટે દિવસ રાત લાઇનમાં ઊભા રહ્યા છે. છતાંય 20 કે 25 લીટર ડીઝલ મળે છે અને સરકાર એવા બણગા ફૂંકે છે કે ડીઝલ ને પેટ્રોલનો પૂરતો જથ્થો છે. પણ આ આખા સૌરાષ્ટ્ર અને આખા દેશની અંદરના સમાચાર તમે જુઓ કે ત્યાં ડીઝલની માટે ધડાબડી બોલે છે અને લાઈનો પંપ ઉપર લાગેલ છે. છતાંય ડીઝલ તો છે જ નહીં, લાઈન લાગી છે, ડીઝલનું વિતરણ તો ચાલુ જ નથી. આ સરકારની પોલ છતી કરે છે. સરકાર પોતે આ બાબતે નક્કર પગલાં લઈ અને તાઇફાઓ બંધ કરી અને જરૂરિયાત માટે ખેડૂતોને આવનારી ખેતી બચાવવા માટે ડીઝલનો પૂરતો જથ્થો મળે એ માટે પ્રયાસ કરે એવી સરકારને વિનંતી. વડિયાની અંદર ખેડૂતોને 10-10, 15-15 લીટર ડીઝલ આપે છે, કાંઈ 50-50 લીટર ડીઝલ જોતું હોય અને ઉપરથી અધિકારીઓ એમ કહે છે કે કુકાવા વડિયામાં તો ડીઝલ જોઈએ એટલું મળે છે. આવી ખોટી અફવાઓ અને પેટ્રોલ ડીઝલ પૂરું પાડી શકતા નથી. જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડે અને જ્યારે એની જરૂર પડતી હોય ત્યારે આગેવાનો લોકશાહીના તંત્ર પ્રમાણે કોઈ ખેડૂતનું હિત ઈચ્છે એવા કોઈ અત્યારે ઊભા નથી અને આ ખેડૂતોનો માહોલ જોતા જો તડકાને કંઈ ગણતા નથી. અને આવી જ રીતે 10થી 15 લીટર સારું ડોબું પાણી પી જાય અને ટ્રેક્ટરના સાધનમાં 15 લીટર ડીઝલ દેખાય નહીં. આવા ફતવા કરી અને અલગ અલગ જાતના આ લોકો ફાળવણી કરે છે. આની વહેલી તકે છે ને ઉપરની જે સરકાર આપતી, અમે સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ, હજી મારો વારો આવ્યો નથી. હવે મને એમ છે લગભગ નહીં આવે, આવી જાય તો વધારે સારું. અને આ સમય પ્રમાણે સૌ લોકો મળી અને લોકશાહીને પર્વમાં વધુમાં વધુ ડીઝલ ફાળવે અમરેલી, કુકાવા, વડિયા તાલુકામાં, તો ખેડૂતો હેરાન થતા બંધ થઈ જાય. અત્યારે અમને ફાળવણી આપે છે 15 લીટર. સારું ડોબું દૂધ 15 લીટર કરે. 15 લીટરમાં અમારે શું થવાનું છે? અમારી લોકોની માંગ છે કે જરૂરિયાત પૂરતું જે ચાલુ હતું રનિંગ એ પ્રમાણે ડીઝલ મળે અને ખેડૂતોની વાવણીનો આખર છે અત્યારે, તો ખેતી માટે ડીઝલ નહીં હોય તો ખાદ્ય વસ્તુ કેવી રીતે ઉત્પાદન કરશે? ખાલી વડિયા વિસ્તારમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આવી શોર્ટેજ ચાલી રહી છે. સરકાર બંગણા ફૂંકે છે કે ડીઝલ પેટ્રોલની અછત નથી, તો અછત ન હોય તો એટલી બધી લાઈન ક્યાં જોવા મળે છે? અછત ન હોય તો એટલા બધા સમગ્ર ગુજરાતના ખેડૂતો, વેપારીઓ કેમ હેરાન થાય છે? સવારના 9 વાગ્યાના લઈને અત્યારે અહીંયા 7 વાગવા આવ્યા, ખરા તડકાના લાઈનમાં ખેડૂતો, વેપારીઓ બધા ઊભા છે, તો એમને ઊભા છે. અછત ન હોય તો ડીઝલ પેટ્રોલ ક્યાં છે? એટલું જ મારે કહેવું છે સરકારને કે તમે ખોટા બણગા ફૂંકવાના રહેવા દો, જે કાંઈ કરવું પડે તે કરો. ખેડૂતો, વેપારીઓ, ધંધાથીઓ બધા આ ડીઝલ ન મળવાથી હેરાન છે. તેમના ધંધા ચાલુ નથી. અમુક નાના જે ધંધા કરે છે રિક્ષાના, એને પણ અત્યારે બેહવાનો વારો આવ્યો છે. કાંઈક એવું નિર્ણય લ્યો કે આ સરકાર કે આ વેપારીઓને, ખેડૂતોને ફાયદો થાય, એવી જ અમારી નમ્ર વિનંતી છે.